સુરતના રિંગ રોડ ઉપર ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જમીન ઉપર એપીએમસીના સત્તાધીશો દ્વારા એક 7 સ્ટાર હોટલ બાંધી દેવામાં આવી હતી। જો કે આ મામલે 2014માં એક પિટિશન કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટ અને સરકારના આદેશ બાદ હવે આગામી 27મી ઓગસ્ટના રોજ આ હોટલની નીલામી કરવામાં આવશે। ખાસ કરીને 320 કરોડ રૂપિયા તેની કિંમત નાખવામાં આવી છે। 165 કરોડ રૂપિયા જમીનની અને 155 કરોડ રૂપિયા હોટલની કિંમત નાખવામાં આવી છે। જો કે નીલામીમાં 20 ઓગસ્ટ સુધી તમામ લોકો ભાગ લઈ શકશે, રજીસ્ટ્રેશન કરાવી શકશે અને નીલામ થયેલી કિંમતમાં 165 કરોડ રૂપિયા સરકારને અને 155 કરોડ રૂપિયા એપીએમસી માર્કેટના સત્તાધીશોને આપવામાં આવશે। ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જમીન ઉપર જે પ્રકારે આ હોટલ બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, તેને લઈને વિવાદ શરૂ થયો હતો। 2012-13માં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ એપીએમસીના સત્તાધીશો દ્વારા 2014માં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટના નિર્ણય બાદ આગામી 27 ઓગસ્ટના રોજ આ મિલકતની હરાજી ઓનલાઈન કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના રિંગ રોડ ઉપર ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જમીન ઉપર એપીએમસીના સત્તાધીશો દ્વારા એક 7 સ્ટાર હોટલ બાંધી દેવામાં આવી હતી। જો કે આ મામલે 2014માં એક પિટિશન કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટ અને સરકારના આદેશ બાદ હવે આગામી 27મી ઓગસ્ટના રોજ આ હોટલની નીલામી કરવામાં આવશે। ખાસ કરીને 320 કરોડ રૂપિયા તેની કિંમત નાખવામાં આવી છે। 165 કરોડ રૂપિયા જમીનની અને 155 કરોડ રૂપિયા હોટલની કિંમત નાખવામાં આવી છે। જો કે નીલામીમાં 20 ઓગસ્ટ સુધી તમામ લોકો ભાગ લઈ શકશે, રજીસ્ટ્રેશન કરાવી શકશે અને નીલામ થયેલી કિંમતમાં 165 કરોડ રૂપિયા સરકારને અને 155 કરોડ રૂપિયા એપીએમસી માર્કેટના સત્તાધીશોને આપવામાં આવશે। ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જમીન ઉપર જે પ્રકારે આ હોટલ બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, તેને લઈને વિવાદ શરૂ થયો હતો। 2012-13માં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ એપીએમસીના સત્તાધીશો દ્વારા 2014માં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટના નિર્ણય બાદ આગામી 27 ઓગસ્ટના રોજ આ મિલકતની હરાજી ઓનલાઈન કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના રિંગ રોડ ઉપર ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જમીન ઉપર એપીએમસીના સત્તાધીશો દ્વારા એક 7 સ્ટાર હોટલ બાંધી દેવામાં આવી હતી। જો કે આ મામલે 2014માં એક પિટિશન કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટ અને સરકારના આદેશ બાદ હવે આગામી 27મી ઓગસ્ટના રોજ આ હોટલની નીલામી કરવામાં આવશે। ખાસ કરીને 320 કરોડ રૂપિયા તેની કિંમત નાખવામાં આવી છે। 165 કરોડ રૂપિયા જમીનની અને 155 કરોડ રૂપિયા હોટલની કિંમત નાખવામાં આવી છે। જો કે નીલામીમાં 20 ઓગસ્ટ સુધી તમામ લોકો ભાગ લઈ શકશે, રજીસ્ટ્રેશન કરાવી શકશે અને નીલામ થયેલી કિંમતમાં 165 કરોડ રૂપિયા સરકારને અને 155 કરોડ રૂપિયા એપીએમસી માર્કેટના સત્તાધીશોને આપવામાં આવશે। ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જમીન ઉપર જે પ્રકારે આ હોટલ બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, તેને લઈને વિવાદ શરૂ થયો હતો। 2012-13માં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ એપીએમસીના સત્તાધીશો દ્વારા 2014માં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટના નિર્ણય બાદ આગામી 27 ઓગસ્ટના રોજ આ મિલકતની હરાજી ઓનલાઈન કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।